જય ઠાકર ને જય મુરલીધર બધાને। આજે આપણે સાંભળીશું કોલવા ભગતના ઇતિહાસની વાત। દોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલા ગામડામાંના ઘણા ખરા માત્ર નેસ જ હતા, તે પણ કેટલાક તે બહુ નાના હતા। હજી પણ કોઈ ગામમાં તે વખતના તે જ ગામની સીમમાંથી કાપેલા 25-30 હાથ લાંબા આડસર મળે છે। ગોંડલ રેલવેના લુણીધાર સ્ટેશનેથી દક્ષિણ 3 માઇલ પર કોલડા ગામ છે। ત્યાં પ્રથમ માત્ર એક નાને નેસ હતો। ઢોરને પાણી પીવાની સગવડતાવાળું એક નાનું સરખું તળાવ હતું। તેની નજીકમાં 8-10 માલધારી ચારણોના ઝૂંપડા હતા। એક ઝૂંપડામાં માલદાન, કોલવો અને બહેન સોમબાઈ એમ 3 ભાંદરડા રહેતા હતા। મા બાપ 6-1 વર્ષ પહેલાં ગુજરી ગયેલા। તે વખતે માલદાનની ઉંમર 12 વર્ષની, કોલવાની 5 વર્ષની અને બહેન સોમબાઈની ઉંમર 3 વર્ષની હતી। આડોશી પાડોશીની સંભાળ નીચે 3 જણા મોટા થયા। માલદાન 18 વર્ષની ઉંમરે પરણ્યો, પણ બાઈ જોઈએ તેવા સ્વભાવના નીવડ્યા નહીં। માલદાન પોતાના નાના ભાઈ બહેન પર ખૂબ જ પ્રેમ રાખતો, પણ તેની પત્નીને ગમતું નહીં ને છોકરા પાસેથી જેમ બને તેમ વધારે કામ લેવામાં જ સમજતા। માલદાન ઘેર આવે ત્યારે છોકરાને આરામ મળે, ત્યારે જ કાંઈ વહાલના શબ્દો સાંભળે, વાત્સલ્યના પ્રેમનો અનુભવ ત્યારે જ થાય। પણ માલધારીના ધંધામાં માલદાનને ઘણો ખરો સમય તો બહાર જ રહેવાનું થાય, તેથી ઘણે ભાગે તે કોલવાને અને સોમબાઈને ઘરનું બધું કામ કરવાનું અને ભાભીની કટતા અનુભવવાનું જ મળતું। વરસ વટોળે કોલવાને માથે પાડરું ચરાવવાનું આવ્યું એ તેને ઠીક ગમતું। પ્રથમથી જ તે બહુ શાંત સ્વભાવના હતા। છોકરાની અમસ્તી રમતોમાં પણ ક્યારેક જ ભાગ લેતા। પૂર્વના યોગે રામકથા સાંભળવાનો ખૂબ શોખ હતો। કોઈ સાધુ બાવા આવી જતા તે તેની પાસે રામકથા સાંભળવા દોડતા। નેસમાં કોઈ રામાયણ ભણેલું આવ્યાની ખબર પડે કે તરત તેની પાસે જઈ શાંત થઈ તેની પાસે બેસે અને રામકથાનો પ્રસંગ નીકળે તે એક ચિત્તે સાંભળે। નાનપણમાં તો આ માટે તેને ઠીક સમય મળતો, પણ ભાભી આવ્યા પછી તો તેમ બહુ મુશ્કેલ થઈ પડ્યું હતું। તેથી પાડરું ચારનાનું કામ મળતું ત્યારે ખુશ થઈ ગયા। તળાવ કાંઠે જઈ બેસે, રામકથામાંથી સાંભળેલા પ્રસંગોનો વિચાર કર્યા કરે। પછી તો છોકરા ભેગા થાય તેની પાસે પણ એ વાતો કહે। એટલેથી ન અટકતા ધીમે ધીમે કથા પ્રસંગોની રમત રમવા માંડી। છોકરાઓને પણ એથી વિશેષ આકર્ષણ થતું અને આનંદ મળતો। જોઈ દરજ એ રમત તેમને રચવા માંડી। જુદા જુદા પ્રસંગ માટે તળાવના ગારામાંથી પૂતળા બનાવી ખેલ કરે। વિશેષ ભાગે રામ રાવણનું યુદ્ધ, રામનો વિજય, રાવણનો પરાજય વગેરે પૂતળા બનાવી છોકરાઓને બતાવે। હાલો તો તમેરી રમત દેખાડા, જો આ મોળા બાપ રામચંદ્રજી, આ નાનેરા ભાઈ લક્ષ્મણ, આ વાંદરાને રાજા સુગ્રીવ, આ હનુમાનનો દડો, આ બધી બાપની ફોજ, આની ધરે આ ઓલ્યો ઝાંખી રાવણો, આ નાનો ભાઈ કુંભો, આ બધી ઝાંખી રાવણી સેના। જોજો હો મોળા બાપ, આ ઝાંખીને કિયા માથા કાપતા છે, માળા બાપ હી વેર બાંધને ઊભા છે, તે હમણાં ઝાંખી બધા મરે જાવાશે। આમ કહી પૂતળા સામે જોઈ કહે, લે બાપ માર ઝાંખી હી કિસી રમત થાતીશ, પણ બાપ ઊભો રે, ઉતાવળ માં કરજે, હું ભણે 1, 2 અને 3 તાળી પાડા તવ મારજે, લે બાપ થઈ જા તૈયાર। આટલું બોલી 1, 2 અને 3 એમ 3 તાળી પાડે, ત્રીજી તાળીએ પૂતળા સામસામાં લડી ઉઠે। રાક્ષસના પૂતળા બધા કપાઈ જાય, છોકરા બધા હસે, કોલવો પણ ખૂબ આનંદમાં આવી જાય। પછી છોકરાને રામકથા થોડે મોઢેથી કહી સંભળાવે। હવે આની આગળની વાત આપણે બીજા ભાગમાં સાંભળીશું। ત્યાં લગી બધાને જય ઠાકર ને જય મુરલીધર।